મહાનગર સેવા સદન તેમજ લાઇફલાઇન ફાઉન્ડેશનના સહયોગ અને ગુજરાત મેડિકલ એજ્યુકેશનના યોગદાનથી આજરોજ એક CPR ટ્રેનિંગનું આયોજન ગોત્રી મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। સેવા સદનમાં કામ કરતા સફાઈ કામદારો જે જગ્યા પર કામ કરતા હોય અને જો ત્યાં કોઈ પણ ઇમરજન્સી આવે તો તેવા સમયે શું કરવું એ અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે અલગ અલગ આપત્તિઓ, રોડ અકસ્માત, કાર્ડિયાક ઇમરજન્સીમાં તાત્કાલિક સ્થળ પર પ્રાથમિક સારવાર આપી શકાય તેવી અનેક માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી। આ પ્રસંગે મેયર ભરત ડાંગર તેમજ સેવા સદનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સમાજ માટે, વિસ્તાર માટે, વિકાસના કામો માટે સતત દોડધામ કરીને કાર્ય કરતા હોય છે ત્યારે એ કર્મચારીઓના માટે એક ફર્સ્ટ એઇડ ટ્રેનિંગનું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, લાઇફલાઇન મિશન ટ્રસ્ટ, ONGC અને ગોત્રી મેડિકલ કોલેજના સહયોગથી કરવામાં આવ્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે વડોદરા કોર્પોરેશનના 10,000 જેટલા કર્મચારીઓ આ ટ્રેનિંગનો લાભ લેવાને કારણે પોતે જે જગ્યાએ ફરજ પર સ્થાન પર ફરજ બજાવે છે, જે વિભાગમાં ફરજ બજાવશે ત્યાં પણ કોઈ આ પ્રકારની કાર્ડિયાક કે કોઈ પણ ઇમરજન્સી ઘટના બનશે તો એવા સમયે તાત્કાલિક સારવાર એ પોતે કરી શકે એ માટે અમને સુસજ્જ કરવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેરને આપણે સ્માર્ટ સિટી બનાવી રહ્યા છીએ ત્યારે વડોદરા શહેર એ સ્માર્ટ સિટી સાથે સ્વસ્થ સિટી અને CPR સિટી બને એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે।